સુરતના વાંજમાં બોગસ દસ્તાવેજથી વૃદ્ધ એનઆરઆઈની જમીન પચાવવાના કેસમાં અહીં જમીન પચાવી પાડવામાં સામેલ 10 લોકો સામે ગુનો નોંધાયો છે। સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના કેટલાક લોકો સામે ફરિયાદ થઈ। સંઘના પ્રમુખ, મંત્રી અને મેનેજિંગ કમિટીના સભ્યો સામે પણ ફરિયાદ થઈ। સચિન પોલીસે અહીંના નાનાપરાના સંજય શિંદે અને લાલગેટના મહેરને પકડ્યો છે। દલાલોએ पंटरो साथे मळीने बोगस दस्तावेजथी जमीन वेची हती। आ कौभांडनी अंदर सचिन उद्योग सहकारी संघना लोको पण सामेल हता। सचिन उद्योग सहकारी संघना ए दस्तावेज करेल हतो अने त्यारबाद संघ बिन खेडूत होवाथी एमना नामे आ जमीन चढ़ेली न होवाथी 2003 सालमां आरोपी संजय शिंदे नाओ खोटो पावर उभो करेलो अने खेडूतोनी खोटी सहीओ करी एक खोटा पावर आधारे 2023 में आ जमीन वेचाण करेली અને ખેડૂતો અત્રે આવેલ ન હોવા છતાં એમની ખોટી સહીઓ કરી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી ગુનો આચરેલ હોય તેમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી હાલમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ આરોપીની તપાસ હાલમાં ચાલુ છે।